હે ભોળાનાથ, મારો ને ઢોલાનો સાથ ભાવ ભાવનો સાથ રાખજે. ઢોલા, 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 શું થયું? બોલતો કેમ નથી? માધવી, વાયદો કરીને મોડા આવનારે મનામણા કરવાના હોય છે. ને જેદી અમે રીસામણા લેશું તેદી મનામણા કરવા તને મોંઘા પડશે ઢોલા. માધવી, જો આ સૃષ્ટિનો સર્જનહાર મળી જાય તો મારે એને પૂછવું છે કે તે સ્ત્રીઓને ઘડી તો ભલે ઘડી બાપ, પણ એમને આવું ઈર્ષાળું અંતર શા માટે આપ્યું? ને સૃષ્ટિનો સર્જનહાર મને મળે તો મારે એને પૂછવું છે કે તે પુરુષો તો ઘડ્યા, પણ એના મનમાં વેરના વાવેતર શા માટે કર્યા? તો એનો જવાબ એ આપી દેશે કે પ્રેમ કરનારાઓના પંથમાં આવી હજારો વિટંબણાઓ હંમેશા ઊભી જ હોય છે. હા, પણ પેઢી દર પેઢી ચાલે આવતા તારા ને મારા કામ વચ્ચાળેના વેરનો ભોગ ક્યાંક આપણે બની જાય તો જીવતર ઝેર થઈ જાય ઢોલા. શું થશે? બહુ બહુ તો તારા રતનપુરના લોક મારું માથું ઉતારી લેશે એટલું જ ને. અરે માધવી, તને ચાહતા ચાહતા જો મોત આવે તો આવું અમંગળ બોલી મારા અંતરના ઓરતાના આઘા નઠેલ ઢોલા. હજી તો માધવીના મનડે તારા હાથે સિંદૂર પૂરી શોર શણગાર સજવાના કોડ છે. ભાગ્યના ભેદને કોણ જાણી શક્યું છે માધવી? હું જાણું છું ઢોલા, આપના સથવારા એક જન્મના નથી, જન્મો જન્મના છે. ભાવ ભાવના ભેરું થઈ ભાગ્યના લેખને બદલી નાખશું ઢોલા, બદલી નાખશું. માધવી, પ્રેમ એ તો આત્માની દિવ્ય સિદ્ધિ છે, અંતરની રિદ્ધિ છે. પ્રેમ બાદશાહી વૈભવ વડે બંધાતો નથી, એ તો બંધાય છે માત્ર પ્રેમથી, પ્રેમના વાયદાથી. તો ઢોલા, તું મને આજ એક વાયદો કરી દે કે આ ભાવની ભૂલ ભૂલામણીમાં તું મને ભૂલી ન પાડી દેતો. માધવી, ભૂલો તો હું પડી ગયો છું આ પ્રેમના માર્ગે, અને એ માર્ગેથી મારાથી કે તારાથી પાછું વળી શકાય એમ નથી. ઢોલા, માધવી, ભવના ભેરું આપણે હોજી રે, ભવના ભેરું આપણે જન્મ જન્મથી બંધાયા હું ને તું, પ્રેમ વિજોગના સાંકળે હોજી રે, ભવના ભેરું આપણે હોજી રે, હોજી ભવના ભેરું આપણે. આવે ભલે ને ચાહે કાળ કેરી આંધી, આવે ભલે ને ચાહે કાળ કેરી આંધી, બની જાત ખીચડી ભવના ભેરું આપણે હોજી રે, હોજી ભવના ભેરું આપણે. બાપુ બાપુ ગજબ થઈ ગયો. શું વાત છે કાનજી? આપણા ગામની ગાયોનું ધણ કોઈ વાળી ગયું. કાનજી, ગાયનું ધનવાળી ગામની આગ ઉપર હાથ નાખતા બીજો કોઈ નહીં, પણ એ જ હરિપુરનો ગામ ધણી માનસિંહ. તો બાપુ, હવે ગાયો પાસે લાવી સહેલી નથી. કાનજી, અગર જુદા વેરના સંભાળના એ ગાયોના ધનવાળીને કરવા માંગતો હોય તો રણવીરસિંહની તલવાર મ્યાન નહીં રહે. જા, જઈને ગામના જુવાનિયાઓને ખબર કરી દે કે આજ હરિપુરમાં હોળિયું ખડકાશે. જીવા, જી બાપુ. આ ગાયો ચરતા ચરતા આપણા ગામની હદમાં આવી ગઈ છે, પણ રણવીર એ માનવા તૈયાર નહીં થાય. તો પછી કરવું શું? એ જ તો હું વિચારી રહ્યો છું જીવા, કે આ તો હરિપુરની આબરૂનો સવાલ છે. ગામ ઉપર કાંઈ પણ આફત આવે
એ પહેલા ગાયોને રતનપુર પાછી મૂકી આવો. પણ ગાયોને મૂકવા જશે કોણ? બાપુ એ ગાયોને મૂકવા હું જઈશ. નહીં બેટા નહીં. તું નથી જાણતો કે ઘણીવાર ભલાઈ કરવા જતા ભોગ દેવાનો વારો આવે છે. બાપુ ઢોલા માથે તરવારનો ઘા કરનારે પહેલા પોતાનું માથું હોડમાં મૂકવું પડે. આપ ફિકર ન કરો, હું હેમખેમ પાછો આવીશ. હાલ જીવા ક્યાં છે ગાયો મને બતાવો. ઢોલા બાપુ મારા માથે ભરોસો રાખો. હું વેરને વધારવા નથી જતો, પણ વધતા વેરને વારવા જાઉં છું. આશીર્વાદ આપો. હાલ જીવા. રામ રામ ઠાકોર. આ આપણા ગામનું ગોધન હું જાતે જ મૂકવા આવ્યો છું. મોતનો ડર લાગ્યો એટલે મૂકવાની વાતો કરે છે જુવાન. હજી તો તારા મોઢે મૂછનો દોરો ફૂટે છે. હજી તો તારા મોંમાંથી માનું ધાવણ પણ સુકાયું નથી. માના ધાવણની તાકાત તો ધીંગાણે ખબર પડે, તરવારની તાળીઓએ ખબર પડે. હું માનસિંહનો દીકરો છું. એટલે તું તલવારની તાકાત દેખાડવા આવ્યો છે? નહીં, રતનપુર ને હરિપુરની દુશ્મનીને દોસ્તીમાં બદલવા આવ્યો છું. ઢોલા, હરિપુર હારે હાથ મેળવીને હું મારી 5 પેઢીનું અપમાન કરું? અરે દુશ્મનીનો એટલો જ ડર છે તો તેદી રતનપુરની દીકરીને ભરા માંડવેથી ભગાડી તેદી હરિપુર વાળાને ખબર નહોતી કે રણવીરની તલવારમાં કેટલી તાકાત છે? તરવારની તાકાતની વાત કરનારાઓ આમ દગો ન રમે. માનું દૂધ પીધું હોય તો એક એક કરીને આવી જાઓ. જુવાનિયાઓ તૂટી પડો. રણવીરસિંહ, ધારું તો આજ ઘડીએ તમારો જીવ લઈ શકું એમ છું, પણ ના, આજ જીવતા જવા દઉં છું. પણ જો હજી આંખ ઉઘડે તો આવજો કોઈ વાર, કહુંબા કાઢશું. ઢોલા, જેથી મોકો મળે તારું ઢીમ ન ઢાળી દઉં તો મારું નામ રણવીરસિંહ નહીં. ભાઈ તમે? હા બેન, આજે મહાશિવરાત્રી નો તહેવાર છે એટલે મહાદેવના મંદિરે હું દીવો મૂકવા ગયો હતો. ઓહોહો, તમે તો પૂરા ભાગા થઈ ગયા છો. કઈ માનતા માનતી? માનતા બીજી શું હોય, મારી નાની બેનના લગ્નની. બેન, આ માધવીના મનની ઈચ્છા તો જાણે છે. પણ તારી ઈચ્છા પૂરી થાય ઈ મોર જો આ ઢોલો સ્વર્ગે સીધાવી જાય તો? ઢોલા, આવું અમંગળ બોલતા તારી જીભ કેમ નથી અચકાતી? અરે આમાં અમંગળ શાનું? આજે જ મારે તારા ગામના ઠાકુર રણવીરસિંહ હારે ધીંગાણું થયેલું એટલે કહું છું. મને પણ એમ જ થાય છે કે આ વેળનો અંત ક્યારે આવશે. આ જન્મમાં તો શક્ય નથી. અરે પણ આપણે ક્યાં આજકાલમાં મરી જવાના છીએ, હે? અને જો એવો વખત આવશે ને તો પહેલા હું મરીશ. નહીં ઢોલા, નહીં. જો એવું થશે તો હું તારી સાથે જ કુંવારી ચિતાએ ચડીશ. આ વેરની આગ આપણને સાથે સળગવા પણ નહીં દે. જે મળવા દેતા નથી ઈ સાથે મરવા શું દેશે? હવે મરવાની વાત મૂકી દે ને કાલે મેળે મળવાની વાત કર. અરે એ વાત કરવા તો આવ્યો છું, પણ જો કાલે મેળે સમયસર નથી આવી ને તો આ વખતના મનામણા મોંઘા પડી જશે. મનામણા ને રીસામણાની વાત મેળે કરશો. હવે બહુ મોડું થયું છે, હું જાઉં. હા, અરે સાંભળ. છાડ. હા. બાપુ બાપુ, શું છે? જે ઢોલાની હારે આપણે ધીંગાણું કર્યું એ ઢોલો આપણા કાંજીની દીકરી જોડે પ્રેમ કરે છે. શું વાત કરે છે? હા, માધવી જોડે મેં એને મંદિરમાં મળતા જોયો છે. કાલે આપણા ગામના મેળામાં મળવાનો વાયદો કરી ગયો છે. ઈ ઢોલાને મળશે. માધવી અને ઢોલાનું મિલન છેલ્લું હશે, છેલ્લું. નવલી નિહારી ચઢ વાટ સંભારી મથુરારી બ્રહ્માન દુલારી સાત પુકારી તમે થિયારે તકરારી રાધે પ્યારી મેં બલિહારી તો પુડગાવો ગિરધા
તાળમલું મેં ઝૂમે છે તમે એકવાર ભોગે જાજો રા જાણમલું મેં ઝૂમે છે તમે એકવાર ભોગે જાજો રા જાણમલું ઝૂમે છે હે હે ગોગેથી સુનાવું ગોરી તાળમલું મેં ઝૂમે છે ગોગેથી સુનાવું ગોરી તાળમલું મેં ઝૂમે છે ઓ ભાના ઘોડમાં લાવો રા જાણમલું મેં ઝૂમે છે ફૂલિયો પાડો લીમડો રા જાણમલું મેં ઝૂમે છે ફૂલિયો પાડો લીમડો રા જાણમલું મેં ઝૂમે છે વાલમ ને રેડો મેલ તમારું મનડું નથી માનતું વાલમ ને રેડો મેલ તમારું મનડું નથી માનતું એ મનડું નથી માનતું મારું તલડું નથી માનતું વાલમ ને રેડો મેલ તમારું મનડું નથી માનતું વાલમ ને રેડો મેલ તમારું મનડું નથી માનતું વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું હે મનડું નથી માનતું મારું દલડું નથી માનતું વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું પૂરિયો પાણો હિંગડો રાજ તાળમલું મેં ઝૂમે છે પૂરિયો પાણો હિંગડો રાજ તાળમલું મેં ઝૂમે છે તમે એકવાર પીતલ જાજો રા જાણમલું મેં ઝૂમે છે તમે એકવાર પીતલ જાજો રા જાણમલું મેં ઝૂમે છે હે હે ચીતલ કી સુનાવું ગોરી તાળમલું મેં ઝૂમે છે ચીતલ કી સુનાવું ગોરી તાળમલું મેં ઝૂમે છે પીતલની ચૂંદડી લાવો રા જાણમલું મેં ઝૂમે છે ફૂલિયો પાડો લીમડો રા જાણમલું મેં ઝૂમે છે ફૂલિયો પાડો લીમડો રા જાણમલું મેં ઝૂમે છે વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું વાલીને રેડી મેલતા મારું મનડું નથી માનતું પૂરિયો પાણો હિંગડો રાજ જાણમલું મેં ઝૂમે છે પૂરિયો પાણો હિંગડો રાજ જાણમલું મેં ઝૂમે છે પૂરિયો પાણો હિંગડો રાજ જાણમલું મેં ઝૂમે છે પૂરિયો પાણો હિંગડો રાજ પૂરિયો પાણો હિંગડો રાજ
માધવી હરિપુરની પ્રજા એ શું વિસરી ગઈ છે કે રતનપુરની બાબુ સાથે રમવાનું શું પરિણામ આવે છે? ઠાકોર, હું જાણું છું કે માધવી રતનપુરની આણ છે, પણ એ મારા પ્રાણ કરતા મને વધારે વાલી છે, અને જગતનો કોઈ પણ માણસ પોતાના પ્રાણ સાથે રમત નથી કરતો. જુઠ્ઠું. હરિપુરના લોકોની રગોમાં વહેતા લોહીના એક એક ટીપામાં મક્કારી ભરી છે. હરિપુરના લોકો બે મોડાના સાપ છે, સાપ. નહીં ઠાકુર, નહીં. ઢોલો સત્ય કહી રહ્યો છે. હું ઢોલાને મારા પ્રાણથી વધુ ચાહું છું. ને એમના નામનું કંકુ હું મારા માંગમાં પૂરવા માંગુ છું. હું પણ ઢોલાની ચિતા પર તારા પ્યારની આહુતિ ચડાવવા માંગુ છું. નહીં, નહીં ઠાકુર. માધવી, પ્રીત કરનારને મળતા રોકી શકાય છે, પણ મળતા રોકી શકાતા નથી. ઢોલા, જોઈ શું રહ્યા છો? ધીમ ઢાળી દો. નહીં, નહીં ઠાકુર, એમને રોકી દો. નકર આ વરો ઢોલાને મારી નાખશે. માધવી, કાયર, કાયર, બાપુ રણવીના માણસો દગો કરીને આપણા કુમાર ઢોલાને ઘેરે વળ્યા, અને કુમારને કઈ થઈ ના જાય તો? મારા ઢોલાને કાંઈ પણ થાય એ પહેલા તો મારે મરવું પડે. આજ કાં તો રણવીર નહીં, કાં તો હું નહીં. હું બદલો જરૂર લઈશ. બેટા, બેટા, શું થયું બેટા? શું થયું? બોલ બાપુ. શું થયું બેટા? કુમાર, બાપુ, બોલ બોલ બેટા. હું બદલો જરૂર લઈશ. બદલો લેવાથી શું વળશે બાપુ? જે થવાનું હતું એ થઈ ગયું. હું તો બે હાથ જોડી કહું છું કે આ વેર ઝેરનો અહીં અંત લાવો, નહીંતર પેઢી દર પેઢી આ વેરના વાવેતર વધતા જશે. વેરના વાવેતર વધતા. મારા કંદોતર નહીં. ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ તું કા નમ્યો ઘરનો મોહ. જેના ઘરમાંથી કંધોતર ગયા એને જન્મો જન્મનો ક્ષોભ. નહીં ઠાકુર, નહીં. આ સ્ત્રી જેને એક વાર અંતર આપે છે એના ઉપર અવતાર ઓળખોળ કરી દે છે. હું ઢોલાને પ્રેમ કરું છું. પ્રેમ? પાગલ છોકરી, હરિપુર સાથેના જૂના વેરને તું જાણતી નથી. ભૂલી જા ઢોલાના પ્રેમને. ભૂલી જાઉં? જે ભૂલાય એ પ્રેમ નથી ઠાકોર. આ ભાવ તો શું, પણ ભાવ મારાથી ઢોલાનો પ્રેમ ભૂલાશે નહીં. તારે ભૂલવો જ પડશે. જ્યાં સુધી ઢોલાનું નામ તારી જીભે હશે ત્યાં સુધી તું આ હવેલીની બહાર પગ પણ નહીં મૂકી શકે. ઠાકોર, પ્રેમનો પોકાર તો આવી હજારો હવેલીની દિવાલ તોડી દિલ સુધી પહોંચી જાય છે. કેદ કરશો તો
આ માધવીના હૈયાને હોઠ પર એક જ નામ હશે, ઢોલો ઢોલો ઢોલો. માધવી, તારી આ દીકરીને હવેલીની કોઠડીમાં પૂરી દે, નહીં તો એ રતનપુરની આબરૂને ધૂળમાં મેળવી દે. લઈ ચાલે ને. ચાલ છોકરી. ઠાકોર, લાખ બંધનમાં બાંધશો તોય પ્રેમ એ પ્રભુનો પડછાયો ગણાતો હશે તો અમને કોઈ નહીં રોકી શકે. કાનજી, બંધ કરી દે દરવાજો અને મારી દે તાળું. બાપુ, ડોલો હવે માધવીને કદી નહીં મળી શકે. ડોલો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. એ મેં આ મારી સગી નજરે જોયું છે. બેન, ભાઈ, બેન, આંખમાંથી આંસુડા લૂછી નાખ મારી બેનડી. ભાગ્યમાં લખેલ લેખ ભગવાને ભૂસી શકતો નથી. ભાઈ, બેન, આજ તારી વાલસોઈ બેનડીને હાથે બંધાવેલ રાખડીનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. ભીડ પડે ભાઈ જો બહેનના દુઃખ ન ભાગે તો ભાઈનો ભાવ લાજે. બોલ બહેન બોલ, તું કહે તો હવેલીના કોંગરા તોડી નાખું. નહીં મારા માડી જાય, માધવીના મનડે હવે એક જ અરમાન જાગ્યું છે, પૂરું કરીશ તો પરમેશ્વર તમારી પદ રાખશે. બોલ બહેન બોલ, તું કહે તો હું મારા પ્રાણ આપવા તૈયાર છું. ખમ્મા મારા વીરા, હવે માધવી માટે જીવતર ઝેર થયું છે. કંઈ પણ કરી શકતો તો મારા મનના માળીગઢ ઢોલાની લાશ રહ્યો. બેન, ભાઈ, આજે હાથ જોડીને તમારી આ બહેન રાખડીનું આટલું રોહન માંગે છે. હું જઈશ બેન, જરૂર જઈશ. આમાં મારા જીવનો ભો છે, છતાં પણ મારા જીવના જોખમે હું ઢોલાની લાશ લઈને જરૂર પાછો આવીશ. ભગવાન ભોળાનાથ તમારી પાસે. ઘોડા દોડાવે નાગરની પાછળ. રાક્ષસ મારા દીકરાનું સબ લઈને જાય છે. ચાલો. सजिले शणगार, सजिले सजिले शणगार, सजिले शणगार, सजिले सजिले शणगार. प्रीतमनु तेरी पाने जाऊं पर भवने पग
સજીલે 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 શણગાર શું થયું? ઓળીને તારા આપોઆપ તૂટી ગયા. માધવી હવેલીમાંથી નીકળી ગઈ. પગલે પગલે કંકુ જરા. અસંભવ. કાનજી કોઈ નવો ઢાનારી જાણે પીઠી ચોળી અંગે શણગારે કંકે કંકણ જાય સજનની સંગે જન્મ જન્મની ચોરી રચાવી ફરી લે ફેરા ચાર સજલે 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 એક લડી છોડીને સાથીડો હાલી ગયો પરધામ એના ઓરતા અધૂરા રહી ગયા ને રહ્યું હોઠ પર નામ જોગણીઓના જોગ જગાડી પગલે પગલે કંકુ પાડી આંસુના શણગાર સજાવી ધરણી સારી દે ધ્રુજાવી ચડચીતા પરવાલા સંગે ખુલ્યા સરગના દ્વાર સજલે 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 શણગાર હે સોળ સજી શણગાર ને કંકુ વર્ણિકા તારી રાખડીનું ઋણ હવે પૂરું થયું. હવે હવે મને ઈશ્વરના દરબારમાં જવાની રજા દે. નહીં મંગાઈ, જ્યાં સુધી આ બે ગામ વચ્ચેના વેત નહીં આવે ત્યાં સુધી તું નહીં મરે. આ મારું વચન છે. વાળી નાખો નારદનને. ચાંડાળ મારા દીકરાના શબને લઈને ભાગી ગયો. વાળી નાખો. નહીં, મારી બહેનની છેલ્લી ઈચ્છા પૂરી થવા દો. હું તમારા પગમાં પડું છું. તમે અહીં વેર ઝેરની ભાવના ન રાખો. હું તમારા પગે પડું, તમે મને મારી નાખો ભલે, પણ અહીંયા તમે કાનજી આ રહી તારી દીકરી, ઉતારેલી ચિતા પરથી. નહીં નહીં બાપુ નહીં, વેર વેરથી ન સમે, વેર પ્રેમથી સમે. મારી બહેનની અંતિમ ઈચ્છા તમે પૂરી થવા દો. હું તમને પગે પડું છું. ચૂપ બાપુ, બાપુ તાર મારી લાશ આપજે. ક્યારે ઉડી જશે કઈ જ ખબર નથી. માં કકડી ગયેલ ખોયું ખાકમાં મળી જાય એ પહેલા તું દર્શન દે માં, દર્શન દે. કાં તો આ બે ગામના વેર સમાવી દે માં, કાં તો તે દીધેલ વચનમાંથી મને મુક્તિ દે. મારાથી આ બેજાર સ્થાન નથી થતું માં. હવે
સહન નથી. હે માં, મોત દઈ દે માં, મોત. માધવી, બહેન માધવી. માધવી? નહીં બાપા, મારું નામ રત્ના, રતનપુરના ઠાકોર વિજયસિંહની દીકરી. રત્ના, રત્ના, મારી આંખે અંધાપા આવે ને એટલે જાજુ દેખાતું નથી. ગળપણ આવી ગયું છે દીકરી. હવે જાજાદી જીવીને શું કરવું છે? એવું ના બોલો બાપા. ચાલો. હે માં, હે માં. ઢોલા, નહીં બાપજી, મારું નામ દેવરો છે. હરિપુરના પ્રતાપસિંહનો દીકરો છે. દેવરો, 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 આ જન્મારો હવે સફળ થઈ ગયો માં. દીધેલા વચનને પૂરું કરવા માટે બેઉ જણાએ જન્મ લઈ લીધો. હા, મારો માયલો કહે છે કે આ ભવમાં તો એ લોકોનો જરૂર મેળાપ થશે. હા, જરૂર મેળાપ થશે. જ્યાં સુધી આ બેનો મેળાપ નહીં થાય ત્યાં સુધી આ મંગળના આત્માને શાંતિ નહીં મળે માં. આ મંગળના આત્માને શાંતિ નહીં મળે. આટલી બધી મોડી રાત્રે ક્યાં હતો? કોઈ મારી સમાધિ ઉપર દીવો કરવા મોકલ્યો, પણ મારી સમાધિ કોની છે? જો આ સમાધિનો ઇતિહાસ જાણવાનું અત્યારે ટાણું નથી, સમજો. હાલ જટ વાળું કરે ચાલ. ચાલ, ક્યાંની વાત જોઉં છું તારી. એ ભોળાનાથ, આ જગતમાં તમારાથી બીજો કોઈ ભોળો દેવ નથી. તમે ભોળા અને હું ભોળો, એટલે મને થયું કે આપણે બે ભોળાને ભળશે. અને એટલે જ આ વાત કરું છું કે આ વિષ્ણુ ભગવાને માણસને પેટ દઈને માણસનું ભારે ભૂંડું કર્યું છે. અરે ભલભલાને આ પેટ ભરવા માટે શું શું કરવું પડે છે. આ મને જોડે આજ સુધી હું ગોરપદું કરતો હતો. હવેથી ધંધો બદલીને જ્યોતિષ જોઉં છું. સાચું ખોટું તારે ભરોસે બોલી નાખું છું. એટલે મારા ધંધાના પાપ પુણ્યનો અડધો ભાગીદાર તું. એ જ પ્રમાણે આ ધંધામાં મને મળતા દાન દક્ષિણાનો પણ અડધો ભાગીદાર તું. આજથી તારીને મારી ભાગીદારી ચાલુ. બોલો ભાગીદારી વાળા ભગવાન ભોળાનાથનો જય. મહાદેવ હર. કંતો હારા થાય છે. એકને બદલે બબ્બે કુમારિકા. મહાદેવ હર. પ્રભુ, જેણે જેણે તમારા જાપ જપ્યા છે એના સંકટ તમે સદાય હરી લીધા છે. મા પાર્વતીની પત રાખી તેમજ જગતના સર્વ સ્ત્રીઓને લાજ આપજો. ઓમ નમઃ શિવાય. રત્ના, મહાદેવ પાસે શું માંગ્યું? અરે ગાંડી, મનની માંગણી કોઈને કહેવાય નહીં. પણ હું તો સમજી ગઈ છું. કુંવારી છોકરી શિવજીને પૂજીને શું માંગે? રૂડો રૂપાળો ગરવો ગુણવાન ધણી. તમે સપને વિચાર કર્યો નથી. તમે વિચાર ના કરો પણ ભોળાનાથ તો બધું જ સમજે. સહેજ મનમાં ઈચ્છા રાખો તો એ ઓચિંતો સામે આવીને હાજર રહે.
એ બાઈ, હું બાઈ નથી, હું તો હજી બાળકુંવારી કન્યા છું. બાળકુંવારી. તમે કેવી કન્યા છો એ વાત આ જોશી ઘોઘારામ બરાબર જાણે છે, અને કુંવારી કન્યા મારે શું માંગવા આવે એ વાત પણ આ જોશી ઘોઘારામ બરાબર જાણે છે. પણ મેં ક્યાં તમારી પાસે માંગ્યું છે? અરે તો માંગ. નવે નવ ગ્રહના ભૂકા બોલાવીને તારા ઢોલ નગારા વગડાવી દઉં, મનમાનો ભરથાર ભટકાડી દઉં, અરે પ્રીતમજીનો પ્યાર પમાડી દઉં. ઓહો, લાવ તારો હાથ. ઓહો, ટાટો બોર્ડ છે, ગરમ કરવો પડશે. ને પગ બતાડું તો? એ જરા ઊંચો કરીને દેખાડવો પડશે, બાકી હાથ અને પગ બંને બતાડશો તો તમારા પ્રારબ્ધ પલટી નાખીશ. ગોર મહારાજ, અત્યારે વખત નથી. જાણું છું અત્યારે તમે વક્રી શનિની વિકૃત દશામાં જઈ રહ્યા છો, પરંતુ માર્ગમાં આવનાર મુસીબત અને વિટમણાની તમને ખબર નથી. સંભાળજો. ગોર મહારાજ, તમે તો સાવ ચીટકો. અરે જેવી ઓ જેવી, એ આવી. હું તમને કહું, અરે સંભાળજો, રોકાઈ જાઓ, ટોપી જાઓ. આ તો આવી કઈ ને ગઈ. ઓહો, એ ભગવાન, આમ ને આમ ઘરાક ભાગી જશે તો ભાઈ તારે મારી ભાગીદારીનું શું થશે? એ ભગવાન, તારીને મારી ભાગીદારીના ભૂકા બોલી જશે. મારું તો ઠીક, પણ તારા આ દીવામાં તેલ કોણ પૂરશે? એ ભાગીદાર ભગવાન, આપણી ભાગીદારીના ભૂકા બોલી જશે. તું કઈક એવું કર કે આપણો આ ભાગીદારીનો ધંધો ધરખમ ભરપૂર હાલે. મારા ભાગીદાર ભગવાન. ચાલ. આજ તમે ના આવ્યા હોત તો મોતો હાથવત જ છેટો હતો. હાલો, હું તમને તમારા ગામ સુધી પહોંચાડી જાઉં. કયું ગામ? રતનપુર. તો તમારા ને મારા માર્ગ નોખા છે. નોખા? હા. એટલે? હરિપુર અને રતનપુર ને જોગ જોની દુશ્મની છે. છતાંય જો તમે કહેતા હો તો તમારા ગામના પાદર સુધી મૂકી જાઓ. ના ના, હું હાલી જઈશ. ભલે.
રામ રામ. રામ મેં નહોતું કહ્યું કે આગળ ઉપર મુસીબત આવવાની છે? આ તો સારું થયું કે મારો ભાઈબંધ દેવરો ખરે ટાણે પોગી ગયો અને તમે બચી ગયા. ભવિષ્યમાં પણ આવી કોઈ મુસીબત આવે તો તમારે મને યાદ કરજો. હું આપણા ગામમાં જ રહું છું. જીવી એ જીવી તો જીવીના જાજા જોહાર. લે, આ તો જાજા જુવાર કહીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભોળાનાથ, તારું શું થશે? મારું તો ઠીક, પણ તારા દીવા બત્તીનું શું થશે? ગોગા, હવે આડાવાળા ફાફા મારવા રવા દે. એનું ગામ રતનપુર છે. અરે ભાઈ, હું ગામને ક્યાં રહું છું? હું તો ગામ વાળીને રહું છું. ઈ તો જાજા જુવાર કરીને ગઈ અને મારો જીવ લેતી ગઈ. ઓ ભાગીદાર ભગવાન, તારું શું થશે? હાલ હાલ હવે. હાલ. અરે અરે, સાંજ પડવા આવી પણ રત્ના મંદિરેથી હજી પાછી ના આવી. બાપુ શું આથી કરી રહ્યા છો? આવી ગઈ બેટા? બેટા, જે બાપની જુવાન દીકરી એકલી બહાર ગઈ હોય એ બાપના જીવને જ્યાં સુધી દીકરી પાછી ન વળે ત્યાં સુધી નિરાશ કેવું વળે? અરે બાપુ, જીવ તો આજ અમારો જાત. મંદિરથી પાછા વળતા એક રીચ અમારો પાછા પડ્યો. ભલું થાજો એ જુવાનનું જેને આમ બચાવ્યો. બેટા, કોણ હતો એ જુવાન? હા તો કોઈ હરિપુરનો. હરિપુરનું? બેટા, હરિપુર સાથેના આપણા સંબંધો તું જાણે છે. પેઢીઓથી વેર ચાલ્યા આવે છે. પણ પેઢીઓથી ચાલ્યા આવ્યા વેરનું પરિણામ શું આવ્યું? દેવરા, પરિણામની પંચાયતમાં પડવાની તારે જરૂર નથી. રતનપુર ને હરિપુર વચ્ચેના વેરને કારણે સાત પેઢીથી વ્યવહારમાં બંધ છે. પણ માં સાત પેઢીએ કરેલી ભૂલ સુધારી પણ શકાય ને. બેટા, એ ભૂલ સુધારવાની જેણે જેણે કોશિશ કરી છે એને મોત સિવાય બીજું કાંઈ મળ્યું નથી. એક સમયે હરિપુરનો હાથ મજબૂત હતો, પણ આ રતનપુરને ખજાને ખોટ નથી. મોટા ઘરના વેર વચારે આપણા જેવા ગરીબનું કોણ ગણે બેટા? તો બાપુ, શું આ દુશ્મનીનો કોઈ અંત નથી? ના બેટા, આ દુશ્મનીનો કોઈ અંત નથી, કોઈ નહીં. બાપુ, માં. અરે હીરા કાકી છે કે ઘરમાં? આવો. કોણ છો ભાઈ? મને ન ઓળખ્યો? હું મફતલાલ, આ આપણા ભૂપતસિંહ બાપુ છે ને એનો કારભારી, એનો જમણો હાથ. હા, એવું છે ને હીરા કાકી, હું મારા લગ્નનું માગું લઈને આવ્યો. મારી હારે? તમારી હારે નહીં, આ તમારી દીકરી જીવી હારે. એક પગ તો સંસારમાં છે અને મારી જુવાન છોકરી સાથે લગ્ન કરા છે. અરે હીરા કાકી, આ 40 વર્ષે તો માણસ પાકટ થાય છે. અને તમને ખબર છે, મારા તો 12 લગ્ન થયા હતા. હા, આ મારી વહુ છે ને એક પણ બાળક આપ્યા વગર ઉપર વહી ગઈ હતી. આ મારી જમીન, જાગીર, ધન, દોલત, આ એનો કોઈ વારસ થાય ને એટલા માટે લગ્ન કરું છું. શું વાત કરું મારા ભાઈ? ભાઈ? છે ને, આ અમારી કુંવારી કન્યા માટે તો કેટલાય માગા આવે છે. ભાવનગર થી 2000 આવે છે, ચોપાને થી 4000, પેથાપુર થી 5000, આ સુરત થી 7000 ને અમદાવાદ થી 1000 આવે છે. અમદાવાદ થી 1000 આવે, પણ મને આ 5000 ને 7000 ગણાવોમાં હું કોણ? મફતલાલ, લંકાપુર નો લાખ રૂપિયા આપવા તૈયાર છું. લાખ? 1 લાખ ને ઉપરથી 1 લટકાનો 7000 ને 1 છે. રહેવા દો. રાખો ને. કે પાકું ને? તમે કહો છો એટલે પાકું જ ને. હું હરિપુરનો પ્રતાપ છે. સિંહ કે શિયાળ મારું સંભાળીને બોલજો ઠાકોર, એ તો રતનપુરના ગામજનોનું માથું ઉતારી નાખતા વાર નહીં લાગે. હવે જા મગજ, તારા જેવા તો કઈક જોઈ દીવડો મૂકવાનો હક પેલા હરિપુરનો છે. નહીં બોલતા, પહેલો દીવડો તો રતનપુરનો મુકાશે. તો જોઉં છું કે તું કેવો દીવડો મૂકે છે. હું જોઉં છું કે તારામાં કેટલી તાકાત છે. ઠાકોર, હરિપુરની હિંમત કરે છે. છોડી જાઓ. પ્રેમની સમાધિ ઉપર અબિલ ગુલાલના છાંટણા હોય. અહીંયા લોહી છાંટીને સ્મશાન નથી સર્જવાનું સમજ્યા? તો પછી પહેલો દીવડો હરિપુર છે? નહીં, દીવડો તો પહેલો રતનપુરનો જ મુકાશે. શાંત રહો. અહીં લડો નહીં. હે માં, વેરની આગમાં સળગતા આ જીવડાઓને શાંત કર માં. લડો નહીં. આ તમારા 2 ગામની હાથ બાંધી લાવો. લાવો.
હવે તમે અહીંયા માફી માંગી લો, તમારું કલ્યાણ કરશે. હા, માફી માંગો. અમને માફ કરો માં. મારી માફ કરજો મારી.